પાંચેક વર્ષ થયા, 5 વર્ષથી પાકી પાવતી નથી આવતા. એવું છે એમ? હા, તો તમે એક વખત કઈ અરજી વરજી કઈ કરેલું છે એવું ખરું કે? કાંઈ કર્યું નથી. ઓકે, તો હવે છે ને આ તો બાપુ કામ કરે છે, તો બાપુને વાત કરી મેં કીધું થઈ જાય. ઓકે, એવું છે એમ. કઈ વાંધો નહીં, તમારા ફરિયાદ આધારે છે ને તમે તપાસ કરી હા. અને ગામને પાવતી મળતી થઈ જાય અને જો અગાઉ નહીં મળ્યું આપતા હોય ને હા, તો એને દંડ થાય એવું આપણે કરશું, બરોબર? સાહેબ, સિહોર તાલુકાના જેટલા બી ગામડાઓ છે ને સાહેબ, એ બધાની અંદર મારા એક માણસો મેં મૂકી દીધા છે. એટલે જયારે બી વિતરણ થશે ને એની વિડીયોગ્રાફી થવાની છે ને એની વિડીયો મારી પાસે આવવાના છે. એટલે આશા રાખીએ છીએ કે બધાના ઇન્સ્ટ્રક્શન આપી દેજો અને બધાની પાકી પાવતી નીકળે એવું ટ્રાય કરજો છે. હા, ચોક્કસ ચોક્કસ. બરાબર ને? અને બરોબર. સાહેબ અને અમારું કામ જ ઈ છે કે બધાને પાવતી ના સાહેબ, તમારું કામ તો સાહેબ ગજબનું છે. અમને ગર્વ છે. અમારા પાસે સાહેબ એવોર્ડ નહીં ત્યારે એવોર્ડ આલીએ સાહેબ. અમારે તો કેવું, અમે ગરીબ માણસ છીએ, નહીં ત્યારે અમે એવોર્ડ આલીએ સાહેબ. કામ તો ગજબનું છે ભાવનગરની અંદર સાહેબ તમારું બધાનું, હે ને તમારો અવાજ કપાય. સાહેબ? વાંધો નહીં, તમે તમારે મસ્ત કામ કરજો ને. સિહોરની અંદર બધાને પાકી પાવતી આલજો સાહેબ. હા, હા હા, ચોક્કસ ચોક્કસ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સૂચના આપતા હોય છે અવારનવાર લેખિત. ના ના સાહેબ, સૂચના સરકારની સૂચના છે કે બિલકુલ, બિલકુલ સાહેબ. આપવાની છે. નરેન્દ્ર મોદી સાહેબ અને જિંદાબાદ. પાવતીમાં જે જથ્થો દેખાડ્યો હોય એના બિલકુલ ઈ જ બધાને મળે ને ઈ જ અમારે દેખાય. સાચી વાત છે સાહેબ. હવે આશા રાખીએ સાહેબ સિહોરની અંદર ગજબનું કામ થવાનું છે ને. ચોક્કસ ચોક્કસ. આભાર આભાર સાહેબ. અને કાંટો કે હામો રાખવો જોઈએ ને સાહેબ. આપણે કસ્ટમર ને હામો કાંટો તો લગભગ 5 વર્ષથી કોઈ કસ્ટમર જોતું જ નહીં હોય.